વરસાદી વાતાવરણે ક્યાંક ખુશી તો ક્યાંક મુશ્કેલી ઊભી કરી છે। બનાસકાંઠા જિલ્લામાં પણ ગઈકાલે આવેલા વરસાદે તારાજી સર્જી ખેડૂતોના મગફળી તેમજ બાજરીના પાકને નુકસાન થયું છે। નુકસાનીની સહાય ચૂકવવા ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે દાંતા તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ થયો, જેને લઈ અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાયા, જેથી ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું। બે ત્રણ દિવસથી વરસાદ પડવાના કારણે અમારા ગામના કેટલાક ખેડૂતોનું મગફળી વાઢેલી હતી એ પલળી ગઈ છે અને ઉગવા નીકળી છે, અને બીજું બાજરીનો પાક પણ થોડું નુકસાન થયું છે। તો સરકાર સત્વરે જાહેરાત કરે, સર્વે કરાય એવું લોકો ઈચ્છી રહ્યા છે। ખૂબ પડવાથી આજુબાજુ ઘણો વરસાદ પડ્યો, આજુબાજુ ખૂબ વરસાદ થવાના કારણે આજુબાજુના ખેડૂતોની મગફળીઓ જે ગાઢેલી હતી એમાં ઘણું ઉગી નીકળી, કારણ કે વરસાદ રેગ્યુલર 2-3 દિવસથી થવા મળ્યો, એના કારણે મગફળીઓ ઉગી છે, એટલે આજુબાજુના ખેડૂતોને ઘણું નુકસાન થયેલ છે। જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ છે તે નોંધાઈ રહ્યો છે। ગઈકાલે દાંતા, વડગામ અને પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ હતો તે ખાબક્યો હતો અને ખેડૂતોને મોટા ભાગનું નુકસાન થયું છે। આજે અમે પહોંચ્યા છીએ પાલનપુર તાલુકાના ગોળા ગામે। આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં એક ખેડૂતે પોતાના ખેતરમાં મૂગા મોલું બિયારણ લાવીને મગફળીનું વાવેતર તો કર્યું, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો અને આ ખેડૂતોના પાકને જે મોટું નુકસાન થયું છે, જે રીતે મગફળી હતી તે કાળી થઈ ગઈ છે, ક્યાંક ને ક્યાંક નીચે પડી ગઈ છે અને ક્યાંક ફરીથી ઉગી નીકળી છે। ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન થયું છે। એક બાજુ વરસાદ છે તે વાવણી લાયક પણ થયો છે ને ક્યાંક છે તે વરસાદ વધુ વરસ્યો છે, જેને લઈ ખેડૂતોના પાકને ભયંકર નુકસાન થઈ છે। હાલ તો આ ખેડૂતે સરકાર સામે એક મીટ માંડી છે કે આજે જે વરસાદ વરસ્યો અને અમારા ખેતરમાં જે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે, ક્યાંક ને ક્યાંક સરકાર અમને સહાય કરે। બીજી તરફ આ ખેડૂતે પોતાના ખેતરમાં મૂગા મૂલું બિયારણ લઈને વાવેતર તો કર્યું, પરંતુ લાખો રૂપિયાનું જે નુકસાન થયું છે તેને લઈ હાલ ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક દુઃખી જોવા મળી રહ્યો છે। એક બાજુ જગતનો તાત છે તે વારંવાર આવી મુશ્કેલીનો સામનો કરતો હોય છે, પરંતુ ફરી એકવાર આ જે મગફળીનું વાવેતર હતું જેમાં ભયંકર નુકસાન થયું છે અને ક્યાંક ને ક્યાંક આ જે ખેડૂત હતો એ પોતાના સરકાર સામે અત્યારે મીંડ માંડીને બેઠો છે કે અત્યારે લાખો રૂપિયાનું જે નુકસાન કર્યું છે, સરકાર અમને જે છે સર્વે કરી અને જે અમને જે સહાય ચૂકવવાની હોય એ ચૂકવે, જેના કારણે ફરી અમે ઉભા થઈ શકીએ અને જગતનો તાત બેઠો થઈ શકે। સચિન ચકલિયા, ગુજરાત ફર્સ્ટ।